તો આ છે સૂકા ધોણા. તો આપણે દરરોજ આપણે એની જરૂર પડે, સાંજ ને સવારે. સૂકા ધોણા હોય કે લીલા ધોણા હોય, આપણા રોજે સાંજે ને સવારે ધાણાની તો આપણે જરૂર પડે. તો આજે હું તમને ધોણા રોપવાની રીતે હું તમને બતાવું. તો આપણે ધોણા રોપીએ ને તો 5 જ દિવસની અંદર આપણે તૈયાર થઈ જાય ધોણા ને 6થા દિવસ તો આપણે એને તોડીને આપણે શાકની અંદર નાખશું. એ રીતના ધોણા ઉગી જાય એવી સ્ટીક હું તમને આજે બતાવું. તો 5 જ દિવસની અંદર તૈયાર થઈ જાય ધોણા એવી સ્ટીક તમને ફેસબુકમાં કોઈને નહીં બતાવી હોય કે યુટ્યુબના કોઈને તમને નહીં બતાવી હોય એવી સ્ટીક હું તમને આજે બતાવું. તો 5 જ દિવસની અંદર આપણા ધોણા તૈયાર થઈ જશે અને 6થા દિવસ તો આપણે એ ધોણા કાપીને આપણા શાકની અંદર નાખશું. તો સૂકા ધોણા તો દુકાને જઈએ તો દુકાનમાંથી પણ આપણને મળી જાય છે. તો આપણે સૂકા ધોણા લાવી દીધા છે અને હવે આપણે શું કરવાના છે આ ધોણાના. તો તમે પણ અમારા વિડીયો સાથે જોડાઈ રહેજો તો તમને ખબર પડશે. અને અધૂરો વિડીયો તમે મૂકી દેશો ને તો તમને ખબર નહીં પડે. તો આ ધોણાને આપણે 4 કલાક સુધી તાપમાં સૂકવી મૂકવાના છે. પણ તાપની અંદર આપણે 4 કલાક સુકવવાના છે. તો એની અંદર જે હવા હોય ને, ભેજ હોય, એ બધા ઉડી જાય ને તે માટે આપણે સૂકવી મૂકવાના 4 કલાક. પછી આને ફરી શું કરવાનું છે, એક ગ્લાસમાં પાણી લેવાનું છે અને પાણીની અંદર પાછું આપણે 2 કલાક પલાળી મૂકવાના છે આ ધોણા. તો આ ધોણા ગ્લાસમાં પલાળી રાખવા બરાબરના ફોગાઈ જાય ને, ફૂલી જાય તો લગીને આપણે 2 કલાક ફોગવવાના છે. આ ધોણા આપણે સુકાઈ ગયા છે. 4 કલાક આપણે તાપની અંદર મૂકેલું તે સુકાઈ ગયા. એટલે આ ધોણાને આપણે શું કરવાનું છે કે 2 ફાળ કરી દેવાનું. તો આપણે એક એક કરીએ તો બહુ બધી વાર લાગે, પણ આપણે એને નીચે નાખી દઈએ ને નીચે આ રીતના નાખીને પછી આપણે ક્યારે પાટલી હોય કે ગમે તે હોય આવું લાકડું, એટલે પછી એને આપણે આ રીતના 2 ફાળ કરી દેવાનું છે. તો જો એકદમ સુકાઈ ગયું એટલે 2 ફાળ તો થઈ જ ગઈ. તો 2 ફાળ બધાની થઈ ગઈ. એકદમ સૂકું હતું એટલે વાર તો લાગી જ ના. એટલે આપણે એના ભેરા કરીને આપણે પાછા વાટકીની અંદર ભરી લઈએ. તો આપણે ફાળ બનાવી દીધી છે. એક ધોણો તો એની 2 ફાળ બની જશે. તો આને શું કરવાનું છે, આપણે 1 ગ્લાસ પાણી લેવાનું છે ને એને પછી આપણે પલારે રાખવાનું છે. તો 2 કલાક વાર આપણે પલારી રાખવાનું. એ રીતના પલારી રાખવાનું કે આ ફૂલી જાય ને, એકદમ ફૂલી જાય તો જ આપણે એને કાઢવાનું પાણીથી બહાર. ને પછી કઈ રીતના એના રોપવાના છે, આ ધોણા વાવવાના છે આપણે એ હું તમને પણ બતાવું. પણ તમે વિડીયો અમારો પૂરો જોજો. તો તેના માટે આપણે માટી લીધી છે. તેને માટી કેટલી લીધી, આપણે 70% માટી લીધી અને 30% આપણે છાણિયું ખાતર નાખવાનું છે. તો આપણે આ માટીને શું કરવાનું છે, આપણે ગોળ્યા પછી એ માટી આપણે તાપની અંદર સૂકવી રાખવાનું છે. 1 થી 2 કલાક તમે સૂકવી રાખશો તો જે બેક્ટેરિયા હોય, જીવજંતુ હોય એ બધા મરી જાય. નકર જીવજંતુ ના મરે ને એમને આપણે માટી ગોળી લાવીને ટોપલીમાં ભરીને પછી ધોણા કરીએ તો જેવા ધોણા ઉગે એવા જ મૂર ખાઈ જાય એટલે ધોણા સુકાઈ જાય. તો જંતુને બેક્ટેરિયા બધા મરી જાય એ રીતે. એ માટે આપણા તાપમાં સૂકવાનું તમે ભૂલતા નહીં. નકર નહીં સૂકવા તો પછી તમારા ધોણા ઉગે નહીં. તો તમારે પણ કેવી ટોપલી લેવાની, આવી ટોપલી લેવાની કોણોવાળી. વધારે કોણો હોય ને એવી ટોપલી લેવાની. નકર કોણા વગરની તમે લેશો ને તો તમે પાણી નાખશો ને એટલે એ ધોણા શું થશે, ફોગાઈને પછી કોઈ જશે. પાણી નીકળે ને એટલે પાણીમાં રહે એટલે એ વસ્તુ કોઈ જાય. એટલે તમારે ટોપલી આવી જ લેવાની છે. તો આપણે ટોપલી કોણાવાળી જ લીધી છે. તો હવે આપણા ધોણા વાવીએ ને કઈ રીતના વાવીએ એ તમે જોજો. એટલે આ રીતના આપણા ધોણા વાવવાના છે ને ખાલી 5 જ દિવસની અંદર આપણા ધોણા તૈયાર થશે. તો તૈયાર થશે એ ધોણા પણ હું તમને બતાવીશ. તો આ રીતના આપણે ઉપર માટી વારી દઈએ. નકર ઉપર રહે તો પાછા ઉગે નહીં. તો આ રીતના આપણે મિક્સ કરી દીધા. બહુ ધોણા ઉપર દેખાતા નહીં. ને હવે આપણે શું કરવાનું છે, તો તમારે પણ પાણી અંદર નાખવાનું છે. તો કઈ રીતના આપણે અંદર પાણી આપવાનું છે એ તમારે લોટાથી કે ડબલાથી કે ડોલથી ડાયરેક્ટ આપણે અંદર રેડવાનું નથી. અંદર જો ડાયરેક્ટ તમે રેડશો ને તો બધું માટી ધોવાઈ જશે. તો પછી એ બધું આપણી મહેનત બધી બાતલ પડશે. તો આપણે એના માટે આપણે સ્પ્રે લીધો છે અને સ્પ્રેથી આપણે પાણી એને આપવાનું છે. તો આ રીતના આપણે પાણી આપવાનું છે. તો આખી ટોપલીમાં આપણે પાણી આપી દઈએ. તો આ રીતના આપણે પાણી આપીએ ને તો જે કોણો છે ને એમાં રહીને માટી બધી નીકળી ના જાય ને વધારે પાણી ના પડે કે માપનું જ પાણી અંદર પડે. તો મિત્રો આપણે પાણી છોટી દીધું છે. તો કમ્પ્લીટ થેક બુધ જતું રહ્યું એટલું પાણી આપણે આપી દીધું છે. અને ઓના આપણે શું કરવાનું છે, તો આમાં આપણે છોડે નથી મૂકી રાખવાની, આપણે એના તાપમાં મૂકી રાખવાની છે આખો દિવસ આજે. ને પછી આમાં કઈ પાણી આપવાનું એ હું તમને વિડીયોમાં કહું. પણ તમે વિડીયો
વિડીયોમાં તમે બન્યા રહેજો. આજે પણ આપણે આની અંદર સાદું પાણી આપણે નાખ્યું છે ને હજુ કાલે પણ આપણે આની અંદર આપણે સાદું જ પાણી આપશું ને પછી આપણે પરમ દિવસ શું કરવાનું છે ત્રીજા દિવસે તો આપણે કેળાની છાલ આવે એ કેળાની છાલ આપણે લાવવાના છે ને કેળા તો દરેક લાવતા હોય ને તો ખાવશો તમે ખાવશો તો ફેંકી નહીં દેવાના છાલને તમારે મૂકી રાખવાના પછી કોઈક દિવસ તમારે કામ લાગે. એ કેળાની છાલને આપણે ઝીણા ઝીણા કાપી કાઢવાના છે ને પછી પાણીની અંદર તમારે 12 કલાક એને પલારી રાખવાનું છે ને પલાર્યા પછી તમારે શું કરવાનું છે એ પાણી તમારે ઘારી લેવાનું છે ગમે તે ઝીણા કપડાથી ગાળીને પછી એની અંદર પાછું આપણે બીજું સાદું પાણી તો 1 ગ્લાસ તમારે કેળાની છાલનું પાણી આપવાનું છે ને 1 ગ્લાસ સાદું પાણી મિક્સ કરીને પછી એ પાણી તમારે આની અંદર આપવાનું છે ને એ પાણી તમે નહીં નાખવાના તો તમારે 5 થી 6 દિવસની અંદર તૈયાર નહીં થાય ને જો કેળાની છાલનું તમે પાણી આપશો તો 5 થી 6 દિવસની અંદર તમારા ધોણા તૈયાર થશે અને 6થા દિવસથી તો તમે શાક બનાવશો એમાં પણ તમે નાખવાનું ચાલુ કરી દેશો. તો હું તમને હવે 6થા દિવસે બતાવીશ કે ધોણા ઉગશે કે નથી ઉગતા ને ઉગશે જ આપણા ધોણા તો હું તમને આ વિડીયોમાં પણ બતાવીશ. મિત્રો આપણા ધોણા વાય આપણા 6 દિવસ થયા છે અને આપણા ધોણા કેવા થયા એ હું તમને બતાવું ને આપણા 2 દિવસ સાદું પાણી આપણે રેડેલું ને પછી બીજા 3 દિવસ આપણે કેળાની છલનું પાણી આપણે રેડેલું 12 કલાક અમે એ છાળા પલાળી રાખ્યા ને પછી ગાળીને તમને વિડીયોમાં બતાવ્યું એ રીતના અમે પાણી રેડ્યું તો 6થા દિવસે અમારા ધાણા આવડા થઈ ગયા છે ને મિત્રો આપણા 6 દિવસની અંદર આવડા ધોણા થઈ જશે ને બીજા 1 કે 2 દિવસ હશે ને એટલે આમ તો આવડા થઈ જશે ને આપણે એના કાપીને આપણા શાકની અંદર નાખશું ને તો પણ નખાશે ને આ ધોણા મેં એના ચૂંટ્યો છે ને આપણે સુગ્યા તો પણ ઘરના દેશી ધોણા ને એટલી સુગંધ મસ્ત આવે ને તો શાકય આપણે બનાવીને શાકમાં આપણે નાખીએ ને ધોણા શાકની અંદર નાખશું ને તો એનો સ્વાદ બહુ મસ્ત આવશે ને ઘરના ધોણા તમે તોડીને શાકની અંદર નાખશો ને તો પેલા બજારના ધોણા કરતાં ડબલ તમારે સુગંધ આવશે ને પેલા કેમિકલવાળા ધોણા તમે શાકની અંદર નાખીને ખાશો તો એમાં કંઈ સુગંધ નહીં આવે કે કંઈ સ્વાદે તમને નહીં લાગે ને એ કેમિકલવાળા આવે ને ખાતરવાળા આવે એટલે તમે ખાશો એટલે જાતના પણ રોગો જ પણ તમને થશે. તમારે પણ ઘરના ધોણા ખાવા હોય દેશી તો મેં જે રીતના વિડીયોમાં બતાવી એ રીતના તમે ધોણા વાવશો તમારા ઘેર તો 5 થી 6 દિવસની અંદર તમારા ધોણા તૈયાર થઈ જશે અને તમે પેલા કેમિકલવાળા બધા ધોણા લાવીને તમે ખાતા એ હવે ખાવા નહીં પડે કે લાવવાય નહીં પડે તમારે ને એ બધા કેમિકલવાળા એટલે જાતના આપણે રોગો થાય ને શાકમાં એ તમારે સ્વાદે ના આવે ને આ ઘરના તમે ખાશો તો લોકો પણ વિચાર કરશે કે તમારે ઘેર શું શાક બનાવે તે આટલું બધું સુગંધ આવે છે એમ. તમે પણ પાણી જાણે ધોણામાં આપો તારે ઓવરડોઝ નહીં કરતા કે ઓવરડોઝ કરી દેશો તો તમારા ધોણા કોઈ જશે ને તમે પણ આ ધોણાની ટોપલી તમારે તાપની અંદર જ રાખવાની છે બહાર આપણા ઘરની અંદર રાખવાની નથી છોડે રાખવાની નહીં ને તાપમાં જેમ બને વધારે તાપમાં રાખવાનું કાવરી અને સુકાઈ જાય ત્યારે જ એના પાણી તમારે આપવાનું છે. તો વિડીયો ગમે તો લાઈક કરજો ને શેર કરજો.